ગારિયાધાર પોલીસની ટીમે 30 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 30 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ગારિયાધાર પોલીસ ટીમ. ગારિયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગારિયાધાર નવાગામ રોડ પટેલવાડી પાસે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રવુભાઈ ખાચર તથા શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયાનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે 6 ઈસમો નવાગામ રોડ માર્કેટિંગ યાર્ડ પાસે 2 મોટરસાયકલ લઈ ઊભા છે અને તેઓની પાસે ડારની મોટરનો કેબલ વાયર તથા સબમર્સિબલ પંપ છે, જે તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે મળેલ હકીકત અન્વયે 6 આરોપીને ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડી પાડેલ હોય, જેથી તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચીજવસ્તુઓની ચોરી અથવા છળકપટથી મળેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે. પકડાયેલા આરોપી જગદીશભાઈ વેલાભાઈ પરમાર, રહેણાંક શક્તિ પ્લોટ ગારિયાધાર, મૂળ વતન અયાવેજ નંબર 2 ગામ તાલુકો જેસર. જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા, રહેણાંક દેપલાપરા ગારિયાધાર. ભાવિશભાઈ બીજલભાઈ મકવાણા, રહેણાંક દેપલાપરા. રવિ ઉર્ફ ભૈયો ગોવિંદભાઈ વાઘેલા, રહેણાંક નવાગામ. પ્રકાશ ઉર્ફ પોપટ વિનુભાઈ પરમાર, રહેણાંક નવાગામ ગારિયાધાર. વરરાજભાઈ ભોળાભાઈ મકવાણા, રહેણાંક મફતપરા નવાગામ રોડ ગારિયાધાર. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ કામગીરી કરનાર ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NK વિંજુડા, ASI AB ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર, શક્તિસિંહ સરવૈયા, રૂખડભાઈ બયાકલા જોડાયા હતા. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.